પણ એક માતા આવી એટલે અંગાતી બધી માતાઓ સાડું પડી ગયું માં ભાઈ કરશનભાઈ આજે હું માતા એમ કહું કે ભાઈ ઘર ગમે તેવું હતું, ગમે તે વસ્તુ હતી, પણ આ માતાએ સપનામાં આવીને કીધું તું આટલા દારામાં તારું ઘર ના કરી આલું તો હું માતા ના કેવો થયું બોલ બનાવી જ વખત થયું કે ના થયું? મારી મોટી બેને બધું કર્યું. સાચું કે સાચું. પછી આજે ભાઈ ભૂવા ઘણા આયા કરો હે હવે અલગ અલગ વેણ કીધું, અલગ અલગ વાતો કરી, જેને જે દેખાયું હશે એ કીધું હશે. કોઈનું દેવ ખોટું ના હોય હે, હવનો દેવ જબરો હશે હે. પણ આજે હું એમ કહું કે પહેલી જે દારા વર્ષ પહેલા હું તમારા ઘેર આવી એ વખતે મેં એલોન માર્યું હતું કે આ સિકોતર બરોબર છે એક જણના ઘેરથી હું માતા લઈને આવું છું પાછી, બરોબર છે. અને મેં એટલા સુધી કીધું હતું કે તમારો ને તમારો બરોબર છે. એક વેણમાં બોધેલો ચોર ના પકડી આલું તમારું નામ માતા ના કહેવાય હે. આજે આ સિકોતર આટલી રોતી હતી, ચમ રોતી હતી કે વેણમાં ઉભી રહી હતી લ્યા, અને કોકે વેણમાં બોધી કાઢી હતી લ્યા. પણ આજે કઈ જઉં છું રસિકભાઈ કે સાતી ઠોકીને કઈ જઉં છું લે ઘેલા નરસિંહ નું દેવ છું, ભલે માં ભલે રણાસણ ગોધરા નું નાક છું લે સાચી વાત છે કે હાથ નહીં 700 નહીં 7000 પેઢી સુધી આ સિકોતર કે તમારી માતાના દીવા મેસ પડે ને તો મારા જોગણીના પૂજાવું નકવાનું છે હે. શેધીના વેણમાં તારો ડોહો હતો એટલે શેધી પાછી આવી લ્યા, અને આ શેધી હું લઈને આવીશું લ્યા, આ તારી અખાતે લઈને નહીં આવી લે ખમામાં. તો તમારી ભૂલ છે તો તમને ખબર પડે કે તમારી ભૂલો છે લ્યા હે. જેના ભેગું થવું હતું એ થોત એ દાડે બોલ એવો પડી જતો કે ભાઈ ભેગા થશે, બરોબર છે, પણ આ શેધી નું કરવાની જવાબદારી મારી થશે એટલે શેધી આવી છે, એમને માહી નહીં તાડ. તમને દેવની ખબર ના પડતી હોય તો પછી દેવના વચનમાં ના ઉભા રહેશો લ્યા. રસિક સમય વેળાએ આ શેધી પોચમાં નોરતે ધૂળવા પેલી આવી હતી લ્યા હે. અને આ શેધી હજી આ રખડતી છે. બોલ હેડ હવે તારા બાપાની ભૂલ છે તો આ શેધીની ભૂલ ના કહેવાય લ્યા. હું માતા કઈ બાજુ છો? બોલ હેડ તું બોલ, મારા ચો જવાનું? આ વેણમાંથી તો આજે છૂટા કર્યા પણ પેલી માતાનું હું આવું આ મારી ચપટી ઉપર બોલો એક કલમ પૂરી કરું પછી આગળ વાત. હે આ વધાવો થાય અને 8 ના થાય ને વધાવો મારો થાય તો વાત કરું. નવસીભાઈ હે 9 નો વધાવો છે, બરોબર છે. આજે હું એમ કહું ભલે ત્રણ ભાઈઓની મજ્જારી માતા ને બધી વાત સાચી, જો આ શેધી તમારું વેણ ચાનું ચૂકી જાય ખબર છે, રણુજમાં જઈને અને ગોમના ગોદરે જઈને, બરોબર છે, એકન ચોક પડે છે રણુજ ગોમમાં, વચમાં એક ચોક પડે છે, અને મારી ડાબી બાજુએ એક ગલ્લો છે ચાંદોની નો, બરોબર છે, અને એકન ગોટા મળે છે રસિક એવું હું માતા ભરિયાઈ લે રણુજ ગોમમાં જઈને લે હે. અને આજે ચોક હું માતા આજે રણુજ ગોમમાં ફરતી હોય તો એકનથી ડાબી બાજુ જાઉં તો એક વાડી બતાવું લે હું, બરોબર છે, અને વાડીના આ બાજુથી હેડજો, બરોબર છે, અને ઈકણ જઈને 21 રૂપિયાનો ટકો મૂકી દેજો. તમે જાઓ વેણમાંથી છૂટા અને શેધીના વેણમાંથી ખુલ્લા થઈ જશો.
રસિકભાઈ આમાં જો ચોખ્ખું કરીને ના બેહાડું તો કાલ ઉઠીને મારા જોગણી પર પ્રશ્ન ઉઠું લે ના સાચું હે હા અને એટલા માટે શેઠીનું વેણ પહેલું ચાવું હતું ને પછી આગળ વાત કરવાની હતી સાચું હા હે પણ જો એટલે જતા ખમાની મજા આજે તમારી શિકોતર બિહાડીને જઉં છું બરોબર છે પણ કુટુંબ કબીલાની વાત હું કરતી નહીં. નથી આજે તમારા ઘર પૂરતી વાત છે ને ઘર પૂરતી વાત જ પતાવું છું ભાઈ ના માં હે જેને જાગવું હશે કે તમારા ગોગાને જાગવું હશે કે બીજા કોઈ દેવને જાગવું હશે હે આમાં તો પેલો બાર બેઠી હે ને અખત એને પૂછીને અંદર આવશે હા હે પછી મેલડી માતાને પૂછીએ લ્યા અને પછી આ સિકોતર વેણ ધરશે ને તાણે કોક બોલવા આવશે એના સિવાય તો નવો દેવ તો ના ઉભો કરું લે ના માં હે ના માં સાચું કેટલા દીવા બાળવાના ને કેટલું કરવાનું અમનો આજે ઘણું બધું ખોઈ નાખ્યું છે ને સાચું માં હે અને કશાભાઈ મેં એ દાડે માતાએ કીધું તું પેલા દાડે આવી હતી મેં કીધું તું કે આ ખૂણે કોક માતા બેહાડી હતી આમાં પેલા જ દાડે મેં કીધું તું સાચું કે સાચું સાચું પછી આજે તમે ભલે બધું કર્યું પણ મી માતા એટલું બધું કીધું તું કે આ ઉપરનું કાઢી નાખજો નહીં તો મોથે ભાર હશે તો માતા મોથે ભાર જેવું ના, કોણ કાઢી કરશે નાખજો. હે એ આખો દરવાજો જ કાઢ્યો બીજું કોઈ ઉપર નાખ્યું નહીં દરવાજો જ કાઢવાનો બરોબર છે પણ સમયનો વેળાએ છો કે આજે બેહાડો છો તો મન ચોખ્ખો કરીને બેહજો લ્યા બરોબર છે અંગાતી મોતી શીખપોતર ના અંગાતી ભાઈ હું એ જોગણી ચોહટ છું અને ચોહટ તમારા હપારે કોમ ના કરી આલું બાલ વખો ના થવા દઉં લે એવી હું રણાહેણ ગોદરાની માતા હું લે હે જો ખમાનું મજા તમારી કુવાસીઓ સુધી ખમાનું મજા આજથી તમારી કુવાસીઓનું દુઃખ બંધ હે આજથી તમારી કુવાસીઓનું દુઃખ બંધ બરોબર છે જેને વ્યવહાર હાલવો એ વ્યવહાર હાલજો અને જેને તમારા ફૂલે પૂજવી એ ફૂલે પૂજજો લે હે ચમક આજે કરેલો જે ભૂલો હોય ને એનો તો દંડ ભોગવવા પડ્યો હે અને સમયનો વેળા બનશે બરોબર છે કે બુન તું આજે પગે લાગવા આવી મને આમાં હે એક વાત કરીને જઉં છું કે શેઠી કોઈના બાપથી ખોટી નહીં પડે લ્યા હા તારા ઘરની વાત કરું છું હું બરોબર છે શેઠી કોઈના બાપથી ખોટી નહીં પડે લ્યા પણ જો ચાર ભાઈઓનો કજ્જો હોધ્યાવજો ચાર ભાઈઓનો કજ્જો હોધ્યાવજો અને મારી જોગણીનું એક વચન પેલું તોડવા આવજો લ્યા હા પછી આગળ વાત કરવા બેજો હજી એ 25% લાફા વાગે છે મારી જોગણીના વાગે છે બીજા કોઈના નહીં વાગતા લ્યા અત્યાર સુધીમાં લોકોએ મેળડી કરીને વાળી અખત કરીને વાળીને ગમે તેવા નોમથી વાળેલી હશે માતાને બરોબર છે પણ મારી જોપાની જોગણીનો વચન પડી જેલો લ્યા હે એટલે મારી મારે 4 છોકરા આવે એટલે અમારા ખૈટાના મારા પોણિયાનું કોઈ એક વાત કરીને જો બોલ આ કો આ પૈયાનો પ્રશ્ન આવશે બરોબર છે અને ચાર ભાઈઓનો ઘેડીઓનો પ્રશ્ન હ અત્યારનો પ્રશ્ન નહીં ચોક આજે હું માતા ફરતી ફરતી તારા ગામનું નામ તો ખબર નહીં પણ ચોક હું એ બાજુ જતી રહું માતા બરોબર છે અને આજે ચોક એક ટેકરો ભારીને ઘરોમાં પહેરી જાઉં લે હું માતા ટેકરા ઉપર ઘર ચો ઉપર ટેકરા ઉપર ઘરો બરોબર છે પેલા તો બે ઘર બાજુ બાજુમાં રસિકભાઈ બે ઘર બાજુ બાજુમાં અને પછી અનોખો ઘર અલગ અલગ બરોબર છે આ ટેકર છે અને જો આ ચોક કડાનો ઝઘડો ના બતાવી દઉં હું માતા તો મારું નામ રણાયણ ગોધરાન દેવ ના કહેવાય લે પણ પેલું જોગણીનું વચન તોડી નાખજો પછી આગળ વાત કરજો લે તો શેધી હુની કોમ કરવા હેડ છે લે સમય વેળાએ પણ આજે કશું નતું પણ શેધીએ કરીને આવ્યું છે સાચું કે ખોટું ભાઈ આજે ખાવા ખોટું નહીં લગાડતા ભાઈ ખાવા ધન નતું પણ શેધી આલી હોય અને સમય વેળાએ આજે શેધી બેઠી છે લ્યા હે શેધી બેઠી હ પણ ચોક કોક આવીને લાફો તો મારી જાય છે સાચું કે હે હું વેમનો ધંધો નહીં કરતી લે હે પણ જા એટલું સમજી લેજે કે કોઈ મારી બાધા નહીં પણ મારું કોઈ વચન નહીં પણ જા આજ જોગણી ચોક ઝોપાની વાત લઈને આવવાનું કોક કરાનો ઝઘડો લઈને આવે
આજથી 15 દાડામાં તમને સપનામાં આવીને ઉઠાડે કે ભાઈ આ ડોહો આટલા જતા વાત પડી છે તો આવજો મારી ડેરીએ. જો એક 11 રૂપિયાના વ્યવહારમાં ના છૂટું કરી આલું તો મારું નામ જોગણી ના કહેવાય. જા ભાઈ હવનું મારા રોમ છે ભાઈ. મૂકેલા નસીબની પાઘડીની ભલે માં, એક ભલે. ચોપડી હુલે એ આવવાનું માં છે. એનું પ્રમાણ એનું પ્રમાણ માં હો. નસીબભાઈ ભાઈઓ બોલો માં. મેં એક વખતે વેણ બોલી હતી કે બધાને ભેગા કરીને બેહે માતા માં સાચી વાત છે. પૂરું પછી તમારે તો કોકને એટલે એમ તારા કીધું તું. તારા પગ પકડ્યા છે માં. એટલા સુધી કીધું તું કે ભાઈ નોકરી ધંધે વળગી જાય તો સારું, નોકરી ધંધે વળગાડી હે. પણ આ શેઠીનું વચન ગાવું જરૂરી હતું તો ડોહાની ભૂલે ખબર પડે ને તો શેઠી હજી ઊભી રહી હોત ત્યાં. હે પણ 5 દારામાં પેલા જઈને આ શેઠીનો વ્યવહાર પતાવજો. 6થો દારો ના જ્યા, 5મો દારો ભૂલ્યા, 6થા દારે પાછી શેઠી પેઈ જશે. આ ચોખ્ખું કહી દઉં છું ભાઈ. આપણે ઓલો ચોક છે ને, ચોક છે ખૂણામાં આ બાજુ ગળો છે. આ ગલ્લો છે એ ચોક 21 રૂપિયા મૂકે લેબડા ને મૂકીને હેડું ને કોણ. તો એક જૂનો લેબડો હોય હા અને એક જૂના લેબડા મૂકી દે છે અને ગોડા. આ બાજુ. અને જો મૂકે તો હું ખબર પડે કે શેઠિયા લીધો ને હું અખત અંગાતી પેઢી લે. હે ભલે ભલે કે રસ્તામાંથી કરીને નીકળો માને બરોબર છે. આમાં અને 1 રૂપિયાથી 5 રૂપિયા જડ્યું તો સમજી લેજો કે અખતે આજે ફાઇન લઈને વ્યવહાર પૂરો કરી આલ્યો. લ્યા જા, આ મારી જીત છે. મારી માં એ રાજા જેવા. લ્યો ભાઈ હવનું મારા રોમ. રામ રામ. માતાને રામ.